જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું પ્રભાબા કિચનમાં. તો આજ આપણે આ માખણ ધોઈ નાખ્યું છે ને આનું આપણે ઘી બનાવવાનું છે. તો ઘી બનાવી નાખી 4-5 પાણીએ ધોઈ નાખ્યું છે. રવામાં જરીકે તેમ સાસ ન રહી ને ત્યાં સુધી આપણે ધોવાનું હોય. જવો પછી આને ગરમ થવા મૂકી દેવા. પછી હવે ગરમ થવા મૂકી દઈએ એટલે ઘી થઈ જાય તે ગાળી લેવું. આ ગરમ થવા માંડ્યું છે. ફૂલ ગેસ રાખવાનો કે બા? ઘડીક રાખવાનો ને પછી ધીમો કરી નાખવાનો એટલે ઉભરાય નહીં. નકરે ઉભરાય જ નહીં પણ તોય આપણે રાખીએ એમ. ઘી બનવા માંડ્યું છે. એ બા માખણ કઈ રીતે આપણે બનાવીએ? માખણ અઠવાડિયાનું ભેગું કરી પછી 4-5 પાણીએ ધોઈ નાખીએ. પછી આમ કરીએ ને તો બધી સાસ નીતરી જાય. હા, પછી ગરમ કરી નાખીએ આપણે. જો ઘી બનવા માંડ્યું. અમારે ધોઈ નાખ્યું હોય ને તો વાસ ન આવે, નકર વાસ આવે. આપણે ગરમ કરીએ ને તે સાસ બળે ને એની વાસ આવે ને કીટું ઓછી થાય. કીટું મૂળ ન થાય, આમાં એક જરીક જ થાય. બરાબર ધોયેલું માખણ. હા. ઓકે, જો ઘી હવે એકદમ બનવા માંડ્યું છે. જો આ ઘી બનીને રેડી.